નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત વેધર ટીવીમાં। બંગાળની ખાડીની અંદર વાવાઝોડું સિસ્ટમ બનવાને કારણે ગુજરાતવાસીઓ માટે સમગ્ર ભારતવાસીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે। કારણ કે આપ સૌ જાણો છો કે ગુજરાતની અંદર શરૂઆતની અંદર અરબી સમુદ્રમાં જો કોઈ મોટી સિસ્ટમ અથવા વાવાઝોડું બનતું હોય તો ચોમાસાની શરૂઆત છે ત્યાંથી થતી હોય છે, પરંતુ ત્યારબાદ મોટાભાગનો વરસાદ મિત્રો જુલાઈ મહિનો શરૂઆત થાય એટલે બંગાળની ખાડીની અંદર બનેલી સિસ્ટમને કારણે જ આવતો હોય છે। અને તમે જોઈ શકો છો તારીખ સાથેનો નેપ 4 તારીખની આસપાસ બંગાળની ખાડીની અંદર એક લો પ્રેશર સિસ્ટમ બની રહી છે અને આ લો પ્રેશર સિસ્ટમ છે એ આગામી સમયની અંદર આગળ વધી અને અહીંયા તમે જોઈ શકો છો 6 થી 8 તારીખ સુધીની અંદર આગળ વધી મધ્ય ભારત થઈ અને મિત્રો તમે જોઈ શકો છો છેક મિત્રો ગુજરાત સુધી પહોંચવાની છે, જેને લઈને ગુજરાતની અંદર ભારેથી અતિભારે વરસાદ છે એ આગામી સમયની અંદર જોવા મળવાનો। એટલું જ નહીં મિત્રો, ખાસ કરીને દક્ષિણ ચીનની અંદર પણ વાવાઝોડા બની રહ્યા છે, જે મિત્રો ચોમાસાને મિત્રો અરબી સમુદ્ર એટલે કે ખાસ કરીને હિન્દ મહાસાગર તરફ ખેંચવાનું કામ કરીએ। છેલ્લા 24 કલાકના ડેટાની જો વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં ગુજરાતની અંદર જોવા જઈએ તો નૈવત જેવો વરસાદ છે ગુજરાતની અંદર સમગ્ર ભારતની અંદર પણ આમ તો જોવા મળી રહ્યો છે। જોવા જઈએ તો વરસાદની ખૂબ જ ઘટ જોવા મળી રહી છે, જેને લઈને ખેડૂતો પણ નિરાશ થઈ રહ્યા છે, કારણ કે ગઈકાલની જો તારીખની વાત કરીએ તો 26 તારીખ પૂરી થઈ ગયા છતાં પણ ગુજરાતની અંદર જોવા જઈએ તો હજુ પણ જોઈએ એવો વરસાદ છે એ જામ્યો નથી અને હજુ પણ મિત્રો આગામી આ મહિનાના એન્ડ સુધીની અંદર કોઈ સારા વરસાદના સંકેત દેખાતા નથી। અહીંયા તમે જોઈ શકો છો ચોમાસાની અંદર જે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાંથી જે જોરદાર મિત્રો ભેજ આવવો જોઈએ, આ ભેજનું પ્રમાણ ખૂબ જ ઘટી રહ્યું છે। તેનું મુખ્ય કારણ મિત્રો આપણે અલ નીનો પણ કહી શકાય, કારણ કે અલ નીનો એક્ટિવ થવાને કારણે જે ભેજવાળા પવનો છે એ ભારત તરફ એશિયા તરફ આવવાને જગ્યાએ દક્ષિણ અમેરિકા તરફ મિત્રો જતા રહેતા હોય છે। તો ખાસ કરીને એક આશાનું કિરણ કહી શકાય તેવી બંગાળની ખાડી છે। તો બંગાળની ખાડીને કારણે ગુજરાતની અંદર આગામી સમયમાં કેવો વરસાદ પડશે, બીજું કે ગુજરાતની અંદર ખાસ કરીને ચોમાસાનો વિધિવત રીતે એન્ટ્રી ક્યારે થશે, આ સિવાય અંબાલાલ પટેલ દ્વારા પણ મિત્રો આગાહીઓ કરવામાં આવતી હોય છે, પરેશ ગોસ્વામી દ્વારા હવામાન વિભાગ દ્વારા પણ આગાહીઓ કરવામાં આવતી હોય છે। તો તેને આધારે ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી અને વરસાદની કેવી શક્યતા છે તેને લઈને જ મિત્રો આજના વિડીયોમાં વાત કરીશું। તો આ વિડીયોને અંત સુધી જોજો, તેમજ અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત વેધર ટીવી પર આપ નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો। તમે જોઈ શકો છો ખાસ કરીને 26 તારીખ સુધીની અંદર ચોમાસું ત્યાંને ત્યાં છે, એટલે કે 23 થી 26 તારીખ સુધીની અંદર ગુજરાતની એન્ટ્રી થયા પછી પણ ત્યાંથી મિત્રો આગળ વધવાનું નામ લેતું નથી અને ત્યાંને ત્યાં જ ચોમાસું હજી અટકેલું છે અને હજુ પણ મિત્રો ત્યાંને ત્યાં અટકેલું રહેશે। આ બાજુ તમે જોઈ શકો છો એક મોટી સિસ્ટમ છે એ હિન્દ મહાસાગરની અંદર બની રહી છે અને આ સિસ્ટમ આગળ વધે ભારત તરફ મિત્રો આવી રહી છે, પરંતુ કેટલી શક્યતા રહેશે તે મિત્રો હવામાન વિભાગ જ કહે છે। તમે જોઈ શકો છો 27 તારીખે છેલ્લા આપણે જોવા જઈએ તો છેલ્લા 3 થી 4 દિવસથી આવી રીતની આગાહી આપે છે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, પરંતુ જોવા જઈએ તો છૂટાછવાયા વિસ્તારમાં ખૂબ જ હળવો વરસાદ પડી રહ્યો છે। તો એવી જ આગાહી મિત્રો 27 તારીખની છે, 28 તારીખની છે, 29 તારીખની છે, 30 તારીખની છે। પહેલી તારીખે થોડીક મિત્રો આગાહી છે એની અંદર થોડોક વધારો થાય છે, અહીંયા તમે જોઈ શકો છો મધ્ય ગુજરાતનો ભાગ પણ કવર થાય છે અને બીજી તારીખ જોઈ શકો છો તો ત્યાં સુધી મિત્રો તમને એના આધારે ખ્યાલ આવી ગયો છે કે બીજી તારીખ સુધી ગુજરાતની અંદર હજુ પણ સારા વરસાદના કોઈ આગાહી દેખાતી નથી, એટલે કે આવીને આવી આગાહી રહેશે। પરંતુ આપણે વાત કરી કે બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમ બની રહી છે, આ સિસ્ટમને કારણે 3 જૂન 3 થી 7 જુલાઈની અંદર ખાસ કરીને મોટી સિસ્ટમ બનશે, જેને લઈને ભારેથી અતિભારે વરસાદ પડશે। ગઈકાલે વલસાડ અને નર્મદાની અંદર મિત્રો ખાસ કરીને ઠીક વરસાદ પડ્યો। આ સિવાય તમે ભારતનો મેપ પણ જોઈ શકો છો, જેની અંદર પણ તમે જોઈ શકો છો ક્યાંય એવો હેવી વરસાદ નથી, નોર્મલી વરસાદ છે એ સમગ્ર ભારતની અંદર જોવા મળી રહી છે। ગુજરાત હવામાન વિભાગની પણ ભારતીય હવામાન વિભાગની પણ આગાહી જોઈ લ્યો। ગુજરાતની અંદર ગ્રીન એલર્ટ તેમજ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો બધી ગ્રીન ખાસ કરીને યલો એલર્ટ છે, એટલે કે વરસાદને લઈને કોઈ આગાહી નથી। વરસાદનું પ્રમાણ વધવું જોઈએ એની જગ્યાએ 28 તારીખનો મેપ જોઈ શકો છો, ધીમે ધીમે વરસાદનું પ્રમાણ ઘટી રહ્યું છે અને પહેલી તારીખે તો તમે જોઈ શકો છો કોઈ મોટી સિસ્ટમ નથી, કોઈ મોટી વરસાદને લઈને મિત્રો આગાહી જોવા મળી નથી। લાઈવ તમને બતાવ્યું જેથી તમને વધુ ખ્યાલ આવે। તો મિત્રો આ બધા મેપ જોતા તમને શું લાગી રહ્યું છે, શું ગુજરાતની અંદર આવીને ઘટ રહેશે, શું વરસાદ આવશે કે નહીં આવે? તો મિત્રો વિગતવાર માહિતી આપણે મિત્રો હવામાન વિભાગના પણ મેપ જોયા, તમને ખ્યાલ
સવાલ આવી ગયો છે કે હાલ મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની હજી પણ થોડી ઘણી અસર છે. અહીંયા તમે પરફેક્ટ જોઈ શકો છો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી જોવા મળી રહી છે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે જ ખાસ કરીને જોવા જઈએ તો ચોમાસું છે અહીંયાથી આગળ વધવાનું નામ લેતું નથી. બાકી કોઈ મોટી સિસ્ટમ પણ નથી જેને લઈને ભારે વરસાદ પણ પડી રહ્યો નથી. એટલે કે નાની લોકલ વેધર સિસ્ટમો છે એ એક્ટિવ છે જેને લઈને દક્ષિણ ભારતમાં થોડો ઘણો ખાસ કરીને વરસાદ પડી રહ્યો છે પણ અતિભારે વરસાદ ત્યાં પણ નથી. ગુજરાતની અંદર મિત્રો ખાસ કરીને નીચલા લેવલે એટલે કે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથની અંદર, જૂનાગઢ, રાજકોટની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી ચાલુ રહેશે. તેમજ મિત્રો દક્ષિણ ગુજરાતના જિલ્લામાં પ્રી મોન્સૂન એક્ટિવિટી ચાલુ રહેશે. પરંતુ જ્યાં સુધી બંગાળની ખાડીવાળી સિસ્ટમ અને આગળ નહીં વધે અને વરસાદની ધરી મિત્રો આવી રીતે આ પોઝિશનમાં નહીં આવે ત્યાં સુધી ગુજરાતમાં સારા વરસાદના સંકેત નથી. પરંતુ આ બધું સાનુકૂળ છે એ 3 તારીખથી થઈ રહ્યું છે. કારણ કે તમે જોઈ શકો છો 3 તારીખથી બંગાળની ખાડીવાળી સિસ્ટમ એક્ટિવ થઈ ગઈ છે અને 3 તારીખ પછી ધીમે તેનું વહન પણ શરૂ થઈ જાય છે. અને ગુજરાતની અંદર જોવા જઈએ તો તેની અસર 4 તારીખે, 5 તારીખે, 6 તારીખે અને 7 તારીખની આસપાસ જોરદાર જોવા મળી શકે છે. અને જેને લઈને આ સિસ્ટમને કારણે જ ઘણા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ, સાર્વત્રિક વાવણીના સંકેત પણ મળી રહ્યા છે. અહીંયા તમે જોઈ શકો છો કેટલાક વિસ્તારમાં રેડ એલર્ટની પણ શક્યતા છે. તમે જોઈ શકો છો રેડ એલર્ટની પણ શક્યતા છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને ખાસ કરીને કચ્છની અંદર ભારેથી અતિભારે વરસાદ આગામી સમયની અંદર જોવા મળે તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે. આ સિસ્ટમ જો મિત્રો ગુજરાત ઉપર આવી અને અરબી સમુદ્રમાંથી હજુ એને ભેજ મળશે તો હજુ પણ આ સિસ્ટમ છે એ વધારે ભૂકા કાઢી શકે છે. ભારેથી અતિભારે વરસાદ હજુ પણ આ સિસ્ટમ છે એ લાવે તેવી પૂરેપૂરી શક્યતા મિત્રો જોવામાં રહી છે. એટલે કે ખાસ કરીને જુલાઈ મહિના પછી મિત્રો હાલ સારા વરસાદના સંકેત મળી રહ્યા છે. તો આજના વિડીયોમાં આટલું જ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.